હેલો દોસ્તો, તો જુઓ કેટલા બધા વાસણ હતા તો બધા ધોઈને ચોખ્ખા કરી અને ટબ ભરી દીધું છે અને હવે ટબ ભરાઈ ગયું છે પૂરેપૂરું. હવે જોઈએ છે બધા વાસણ મશીનમાં આવે છે કે નહીં. તો બધા ધોવાઈ ગયા છે અને આ ઢોકળા મૂક્યા હતા તો એની થાળી બરોબર સાફ કરવી પડશે. જો બધા ધોવાઈ ગયા છે અને હવે હું લઈને બેસી ગઈ છું નીચે. હવે બધી મોટી મોટી ડીશ ને બધું પહેલાં ગોઠવી દઈશ અને થાળીને બધું નીચે આવી જશે અને નાના નાના વાસણ છે બધા ઉપર આવી જશે. અને હવે બધા જ ગોઠવાઈ ગયા છે, બરાબર છે આ ખાનામાં. અને આ પાવડર નાખી દીધો છે મેં અને હવે આ બંધ કરી દીધું અને હવે આને મેં ચાલુ કરી દીધું છે અને સેટ કરી દીધું છે ટાઈમ. અને હવે મારા બેનબા ઉઠી ગયા છે તો થોડા વાલ કરી લીધું અને પછી એક બાજુ કઠોળ પલાળ્યું તો એ બફાઈ ગયું છે અને મારા બેનબા માટે ચા બનાવી દીધી તો થોડીક હું પણ પીશ. તો ચલો હવે આ બેનની ચા અમે ગોળ નાખીએ છીએ કારણ કે સુગર આવે છે બોર્ડર ઉપર. તો હવે આ બેનબાની ચા છે ને મસાલો નાખ્યો છે, બહુ મસ્ત બને છે. આ મસાલો ઘરે હું બનાવું છું. હવે આ ઠંડી કરી આપું અને બેનબાને કાચના ગ્લાસમાં આપી દઉં તો એ બેઠા બેઠા ઢોળાઈ થોડી શું કરું, ચા નાસ્તો આપી દઉં તો એ ખાઈ લેશે. અને આ થોડું સાફ કરી દઉં. મારે આ પેપર નેપકિન રાખવા જ પડે અહીંયા કારણ કે ગમે તે ઢોળા એટલે સાફ કરીને નાખી દેવાનું. તો જુઓ છે ને અહીંયા જ રાખું છું. તો હવે સાફ કરી દીધું છે. હવે બેનબા જુઓ પાછા હાઈ કરે છે. જુઓ હવે આમાં ક્યાં